પર્સન્ટેજ એટલે કે ટકા. આપણે ઘણીવાર ટકાવારી શબ્દ સાંભળ્યો છે. લોકો ઘણીવાર એમ કહેતા હોય છે કે કોઈ વ્યક્તિને પરીક્ષામાં 80% આવ્યા. અથવા કોઈ એમ કહે છે કે ગેસનો ભાવ 10% વધી ગયો. તો આ ટકાવારી શબ્દનો અર્થ શું છે? ટકાવારીને પ્રતિ 100 એમ પણ લખી શકાય છે. હવે આપણે ટકા શબ્દ બીજે ક્યાં સાંભળ્યો છે? શતકમાં. જ્યારે આપણે શતક બોલીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે 100. જ્યારે કોઈ કહે કે 100%, એટલે એનો અર્થ એમ કે 100 સમાન ભાગમાંથી 100 ભાગ. કોઈ પણ સંખ્યાને ટકામાં દર્શાવવા માટે જે ચિહ્નનો ઉપયોગ થાય છે તે આ છે. હવે આ 100 સમાન ભાગમાંથીનો અર્થ શું છે? આ ચિત્રને જુઓ. અહીં એક મોટું ચોરસ છે. આ મોટું ચોરસ 10 હરોળ અને 10 સ્તંભમાં વિભાજિત છે. તેનો અર્થ એ છે કે મોટું ચોરસ 100 નાના ચોરસમાં વિભાજિત છે, જે 100 સમાન ભાગ દર્શાવે છે. હવે જો આપણે 100 સમાન ભાગમાંથી 2 ભાગોને રંગી દઈએ તો આપણે કહીશું કે મોટા ચોરસનો 2% ભાગ રંગેલો છે. જો આપણે 4 ભાગને રંગી દઈએ તો શું થાય? તો આપણે કહી શકીએ કે મોટા ચોરસનો 4% ભાગ રંગેલો છે. અને જો આપણે આખી હરોળ રંગી દઈએ તો પહેલી હરોળમાં કેટલા નાના ચોરસ છે? ત્યાં 10 ચોરસ છે. જો આપણે આખી હરોળને રંગી દઈએ તો આપણે કહીશું કે મોટા ચોરસનો 10% ભાગ રંગેલો છે. હવે જો આપણે તેની 5 હરોળ રંગી દઈએ તો એનો અર્થ એમ થયો કે આપણે 50 ભાગ અથવા 50%ને રંગીશું. હવે જો આપણે આ આખા મોટા ચોરસને જ રંગી દઈએ તો તેનો અર્થ થશે કે આપણે 100 ભાગ અથવા 100% ભાગ રંગી દીધો છે. એટલે કે આખા ચોરસને સંપૂર્ણ રંગી દીધો છે. હવે ચાલો આ 10% વાળા ચિત્ર તરફ પાછા ફરીએ. આપણી પાસે અહીં એક મોટું ચોરસ છે જેની પહેલી હરોળ રંગેલી છે. એટલે કે આ ચોરસનો 10% ભાગ રંગેલો છે. હવે હું એના જેવું જ એક બીજું ચિત્ર લઈને પહેલા ચિત્રની પાસે મૂકું છું. તો તે અહીં આ રીતે દેખાશે. પહેલા આપણી પાસે 10 નાના રંગેલા ચોરસ હતા. હવે આપણી પાસે 20 નાના ચોરસ રંગેલા છે. તો તે કેટલા ટકા થશે? 10% કે 20%? કારણ કે 20 ચોરસ રંગેલા છે. હવે જ્યારે આપણે કહીએ છીએ કે 20 ચોરસ રંગેલા છે તો શું આ 20 100માંથી છે? ના, કારણ કે આ ચિત્રમાં કુલ 200 ચોરસ છે. કેમ કે હવે આ ચિત્રમાં ડબલ ચોરસ થઈ ગયા છે. તો જે 20 ચોરસ રંગેલા છે તે 200માંથી છે. તો હવે આપણે એમ કહી શકીએ છીએ કે 200માંથી 20 એ 100માંથી 10 સમાન છે. તેથી આ હજુ પણ 10% જ છે. તો આપણે હજુ પણ એમ કહી શકીએ છીએ કે આપણા ચિત્રનો 10% ભાગ રંગેલો છે. હવે ચાલો આ ચિત્રને જુઓ, જેના 50% ચોરસ રંગેલા છે. અહીં આપણે આ ચિત્રનો અમુક ભાગ રંગી દીધેલો છે અને ત્યારબાદ તેને એક સંખ્યા દ્વારા રજૂ કરવાનો છે. ત્યારે શું તમને અન્ય કોઈ આવી સંખ્યા વિગત યાદ આવે છે? શું આપણે આ રીતનું વિગતવાર પહેલા પણ કંઈ કરેલું છે, ખરું ને? હા, આપણે આ જ કામ અપૂર્ણાંક માટે કરેલું છે. તો હવે આપણે શું કરીએ? જો આપણે રંગેલા ભાગને અપૂર્ણાંકમાં લખવાના હોય તો હવે તે આપણે કેવી રીતે કરીશું? આપણે તેને 50/100 લખીશું. કેમ? કારણ કે 100માંથી 50 ચોરસ રંગેલા છે. આપણે તેને સરળ રીતે 1/2 અથવા અડધા સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તેનો અર્થ છે કે આપણે ટકાવારીને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. ચાલો કેટલાક બીજા ઉદાહરણ જોઈએ. હવે આપણી પાસે અહીં કેટલીક બીજી ટકાવારી છે: 25, 75 અને 10. તો 25% એટલે 25/100 થશે, જે 1/4
અથવા 1/4 સમાન છે. તેનો અર્થ એ છે કે 25% એ 1/4 બરાબર છે. તો પછી 75% એટલે કેટલા? 75 ભાગ્યા 100 એટલે 3/4 અથવા 3/4. તેનો અર્થ એ છે કે 75% એટલે કે 3/4, જે 10% થશે. 10 ભાગ્યા 100 જે 1/10 ભાગની સમાન છે. તેનો અર્થ છે કે 10% એ સંપૂર્ણ ક્ષેત્રનો 1/10 ભાગ છે. તો આપણે શું શીખ્યા? આપણે જોયું કે ટકાવારીને આપણે અપૂર્ણાંકની રીતે લખી શકીએ છીએ અને તેનાથી ઉલટું અપૂર્ણાંકને આપણે ટકાવારી સ્વરૂપે પણ લખી શકીએ છીએ. તેના વિશે આપણે બીજા વિડીયોમાં જોઈશું.